હાલો મિત્ર જો આમ તો ખેડૂત કેવા ખારા થાય ખબર આપણા હર સંઘવી મુખ્યમંત્રી ઉપર ને નરેન્દ્ર મોદીજી ઉપર ને ખેડૂત હવે એવા ખારા થાય ધરે રહ્યા ખેડૂત હું કેટલોક પછી ટાઈમ હોય ખેડૂતને હેરાન કરવાના બરાબર આટલા ધરી રહ્યા બીજું કાંઈ ના હવે એ તમને ખેડૂતને હમણાં વિડીયો મૂકું એટલે તમને ખબર પડે કે આ ખેડૂત કેટલા કંટાળ્યા બરાબર સંપલની બાધા લઈ લે એટલા કંટાળ્યા સંપલની લઈ લે પણ છે ને જો સામો જોઈને બાજવાનું થાય ને તો ભડાકા દઈ દે ને એટલા ખેડૂત કારા થાય એટલે હાલો બરાબર પણ આ તો હે ને એ કાંઈ કોઈક એવું કરે નહીં ખોટું એટલે ખેડૂત સમજા સાચા જ છે આ હું ખાર બિચારા થાકી રહ્યા કામ કરી અને ભાવ છીને મળે ને તો પરાણે થાંભલા ખોડે એટલે પછી ગમી એને પેટમાં જ ખાર નીકળે સમજી જાય એટલે ખેડૂને ખાર નીકળે ને ખેડૂને કાંઈ ન કરવું પણ પછી ઘરે આવી જાય શું કરે હાલો એ કે ન આવી જાય ખેડૂત ઘરે આવી જાય તો પછી એને એવી ખરાબ ભાષા વાપરે અને કંટાળીને બોલે અને કંટાળીને જ્યારે ખરાબ પગલું ભરે અને ઈંગલું હે ને થાંભલો પાડીને ઘીરે સાપરું હોત બનાવે ન બનાવે એમ નહીં જો ખેડૂત જ્યાં લગન સહન કરે ને ત્યાં લગન બધું કરે બરાબર પછી તમારી જ્યાં તમે ખુરશી ધારીને બેહો ને ખુરશીને પૈડાઈ કાઢી જાય ને ખુરશી વાટ લઈ જાય અને ભંગારિયાને દઈ જાય સમજી જાય એટલા ખેડૂત હે ને મગજ ગરમવાળા છે બરાબર પણ આ તો હું કે આ ન એવું કાંઈ કરે આ કાયમથી ખેડૂત એવો માણસ છે દેતો આવે લઈ ન લે કોઈને સમજી ગયા બરાબર ગમીને દાન દેવાનું હોય ને તો દે ખેડૂત ગમી માંગણ આવ્યા હોય ને તો એને દઈ દે એટલે અમારે હે ને આ સરકાર છે ને મોટું માંગણ છે પરાણે થાંભલા ખોડી જાય એ મોટું માંગણ કહેવાય કેને કહેવાય મોટું માંગણ હે ને આ મોદીજી સરકારના ઉપરથી આવ્યું છે અને હોરું નીકળે ગુજરાતમાંથી નીકળે છે તો બધા રાજ્યમાં જાય છે કાંઈ નગરું ગુજરાતમાં જ રડશે એવું નથી એટલે તમને વિડીયો મૂકવા મળે બરાબર એટલે તમને ખબર એ પડે અને બધી ખબર પડે બરાબર ને તમે જોવો આ ખેડૂતનો કેવી થાકી જાય કેવા કંટાળી ગયા એટલે કેવું પછી કે તમે જોવો પહેલાં મોદી કે ફાંસી દેવું હોય ભગતસિંહ કોઈને પેલા હું માથી ગયો છું માસડે હાલો ભગતસિંહ પેલા પણ મોદીને ફાંસી ચડવું પડે માંડો માણા હે એની બાયડીને હાથે કોઈ દેશ થોડો ખાંચવે કે તેમને દેશને ખબર પડવી છે ભલા માણસ એની પત્નીને હાથવી કો તો પત્નીનું હાથવે કે એ દેશ હાથવી સાચી વાત જ આપ તમને જાણો હો ને બધા આપણું ઘર હાથવીએ કી તો આપણે આપણું પછી આગળ કામ કરી આ એનું પત્નીને હાથવે કોઈ દેશ કેમ હાથવશે આપ તો વિચારો ને બધા કે મોદી છે ને દેશ હાલે અરે મને બનાવો 48 કલાક શું વડાપ્રધાન મારા બાપમાં ફેર પડે બધા દેશના ધરું જ છે આ ચોખ્ખી ઓફર અભણ શું છોકરું જાજુ ભણેલું હે મોદી કદાચ આજ મોદી કેટલું ભણેલું એ તમને ખબર છે એમને કેટલું ભણેલો એમ કહું મોદી ચોપડી કેટલો ભણ્યો એમ કહો ને મારો છોકરો 100 ચોપડી ભણેલો હે અત્યારે નાખા વારે બોલો શું કહેવાનું થાય 12 પાસ પછી મેં રાજકોટ ગાલદી કોલેજમાં એ 100 ચોપડી મને કારણ કે મારા 100 ભણ્યા મોદી કરતા હોશિયાર કહેવાય ને તો એ ના કારણે મોદી છે વડાપ્રધાન તો ઓલો ન બની શકે ગૃહમંત્રી આ ચોપડી કદાચ ન હોય મને ખબર નથી કયો આપણે અરવિંદ સંઘવી શું હવે એ હાલે કોઈ દી એ હાલે અરવિંદ સંઘવી હાલે કોઈ દી તોલારો હાલે કોઈ દી વિચાર તો કરો એને કંઈક તો કંઈક આ કોંડ કામ છે હો હવે ખેડૂત એને કે ખબર નથી કોંડમાં નીકળવું ને બાપની ગમ લાગી જશે અને માતાજી ઉપર દઈ દેવાના હે બાકી લાઈન તો નથી કા સાંભળતું રાત હું લઈ જઈશ મારે ધાર્યું બનાવવાનું કરે હા ધાર્યું બનાવ ચોખ્ખું કહું ને મારે ધાર્યું બનાવ જા ખીલી માર દે સરકારને જોયું ને આવા ખેડૂત પછી ગરમ થાય સમજી ગયા પછી તમને ટાયલરા કે અને બધું કે હોય એ તો કે આ ટાયલરા કેમ જટ થઈ જાય આ ખેડૂતનું મફતનું બધું ખાઈને જો બરાબર ખેડૂતનું ધાન જે પકવે એ બધું હે ને ખાઈ જાવ ને એટલે ટાયલરા થઈ જાય
અમથા નથી થતા, વધારે ભાગીમાં જ થઈ જાવ તેમ. મોટા મોટા નેતા છે ને એ ટાઈલર એમાં જ થઈ જાય. બહુ આમ મગજ દોડાવતા હોય ને કે ખેડૂને ને આ પબ્લિકને ને આમ કેવી રીતે લૂંટવાય નહીં, આમ ને તેમ ને આમ મગજ ઘૂમેડ ઘૂમેડ જ કરતા હોય. હું આમ ઘૂમેડ ઘૂમેડ કરે ને મગજ સામે તપી જાય. પછી ઓલા કોંટા નીકળવાના હોય ને વાળના એ બરી જાય એટલે ટાઈલ પડી જાય. સમજીએ ને અહીંયાથી ને હાલ્યું આવે બરાબર. જે આમ મગજ વધારે ઘૂમડતા હોય ને એને માની લેવાનું ટાઈલ પડી જાય. એટલે હું આ ગરમી વધારે પકડે એટલે બહુ મગજ દોડાવે ને કેનું કરી નાખવાનું હે ને શું હું કરી નાખું ને આ ને તે ને એવું બધું. પણ હે ને આ ખેડૂ હવે હાસા થઈ ગયા હે. સંપલની તો બાધા લઈ લે કેટલા કંટાઈ રહે છે બરોબર. આ તો 47 કે દે તો કે હમણાં ભડાકે હોત દઈ દઈ હાલો. એટલા તમે કંટારાઈ દીધા, તમે કાંઈ મોરી માયા તો નથી હાલો. અને પાછા નેતા મત જે માગવા આવી શું કારણે કે તમે અમને મત દેજો, અમે તમને હે ને આમ બધું કામ કરશું. અને જેવા જીતે ને એ નેતા હરામ મોઢામાં છે ને કાંઈ ફાટો બરાબર. આ રાજુભાઈ ગયા જાઓ મોટે ને મોટે હાથી ફાડે એવડી વાતો કરતા હતા. અને હવે મોઢામાં મગ ભરાઈ ગયા બરાબર. કેવા મગ નાખ્યા છે ભાજપ વાળાએ બંધ કરી દીધા. આમ આદમીના જ જાય ને કોંગ્રેસને જાય ને બધા બોલે, પણ આ ભાજપમાં જે જીતીને ગયા ને એ બધાને મગ મોઢામાં વીએ ગયા. આરામ એકય બોલે તો બધાય નેતા હો ભાજપમાં જાય એટલે એવું નહીં કે આ નેતા બધાય છે ને ખાઈ જાય મગ. બાફેલા ખાધા કાસા ખાધા હોય શી ખબર. એટલે આવું છે બોલો. એટલે ખેડૂ હે ને બધા ટેકામાં રહીજો. જે થાંભલો આવે ને એ રીજ્યો, ન આવે ને એ રીજ્યો બરાબર. એકા બીજા બધા ખેડૂ ટેકામાં રહીજો. આપણને ખેતી જ કરવા નહીં દે પણ વેચવી પડે અને વગર વેચે લઈ જાય છે. આ એવા છે તો આ મોદીજીનો, અમિત શાહનો, આપણા મુખ્યમંત્રી અહીંનો અને એથી હર્ષભાઈનો બધા હે ને એ લીલા લહેર કરશે. અને ખેડૂને આવા નવા ધંધા હાલ છે બરાબર. એ અદાણી ભાઈ પાસે પૈસા જાજા હે બે એટલે હે ને શું આમ ઉપર કવર કરી દે તો બધાને મોઢા બંધ. અદાણી એમ કે આમ કરવાનો હાલો ભાઈ તો મોદીજીનો હુકમ ઉપર છૂટે હાલો. પછી હરસંઘવી પણ મુખ્યમંત્રી હરસંઘવી કે ભાઈ બધા પોલીસવાળા તમે જાઓ તો ખેડૂને ઓલામાં પરાણે થાંભલા નાખવાના. મારવાના થાય ને તો મારજો અને ઢળવાનું થાય ઢળજો. જેલમાં નાખવાનું થાય જેલમાં નાખજો. બધાને કામ લીધું. હરસંઘવીને જ કહેવું પડે. આ તો પોલીસનું ખાતાનું બધું છે ને લગભગ એને પાસે જ આવે બરાબર. એટલે એ મેન વસ્તુ છે બરાબર ને. એટલે શું આ બધું મેન કામ એનું પાસે હોય. એટલે હા ખેડૂને મારવા હોય ને માંગા ઠોકા હોય ને તો એ બધા એનું મુખ્યમંત્રી બેનું જ મેન કામ કહેવાય બરાબર. પછી આ નાના અમથું ન હાલવા દે. આ ખાલી કહેવાના જ હોય. એને ખાલી ગાડીઓ લેવાની હોય, બંગલા બનાવવાના હોય, મકાન બનાવવાના હોય, આવું બધું એમને બનાવવાના હોય. જમીનો લેવાના હોય, કંઈક કોજ્યુઅલ ખાવાના હોય બરાબર. આમનામ ખાય આગળ મત લઈને ઈવડે ટેકો દેવાનો હોય. આ બધા બીજા ઓળા બધા કહેવાય. ખાલી ઓળા જ કહેવાય. 182 હે ને એ બધા ઓળા બરાબર. આ બે રહે ને ગુજરાતમાં એ જ મેન, બાકી બધા ઓળા. અને આપણને બધાને ઓળા જેવા કહી નાખીએ આમનામ ખેડૂને હંધાઈને. અને એ કરે લીલા લહેર. એટલે આપણે ટેકામાં રહી ગયો ને આપણે કરવાના લીલા લહેર. બાકી ટેકામાં હંધા રહી ગયો એક ખેડૂ એટલે હે ને ભાજપને હાથીમાં ઘર ભેગું જ કરી દેવાનું. એનું હે ને ગોયતું નામનું આવવું છે બરાબર. પછી ભલે લીલા લહેર કરતા હોય બધા નેતા તે હારવાનું.